થોડીક ક્ષણ માટે થોભી જાઓ. આ વિડીયોને સ્કીપ કરવાની ભૂલ કદાચ તમને આખી જિંદગી રડાવી શકે છે. જો તમે લાંબા સમયથી ગરીબી, દેવું, બીમારી કે વારંવાર આવતા દુર્ભાગ્યથી પીડાઈ રહ્યા છો, તો આવનારી 7 પેઢીઓ સુધી આવો સોનેરી અને ભયંકર શક્તિશાળી મોકો તમને ફરી ક્યારેય નહીં મળે. 10 જુલાઈ 2026. હા, આ તારીખ તમારા મગજમાં બરાબર કોતરી લેજો. મહાદેવને સાક્ષીએ આકાશગંગામાં ગ્રહોની એક એવી ભયાનક અને રહસ્યમય ચાલ બદલાવા જઈ રહી છે, જેણે મોટા મોટા જ્યોતિચાર્યો પણ એની ઊંઘ હરામ કરી દીધી છે. પૂરા 148 વર્ષો આ લાંબા અને કઠોર ઇંતજાર પછી એક એવો ચમત્કારિક મહાસંયોગ રચાવા જઈ રહ્યો છે, જે રાતોરાત કોઈ રંકને પણ રાજા બનાવી શકે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે અચાનક જ કોઈ માણસ પાસે એટલો બધો પૈસો ક્યાંથી આવી જાય છે કે દુનિયા જોતી જ રહી જાય? શું તમને જાણવું છે કે વર્ષોથી બંધ પડેલી કિસ્મતના દરવાજા કોઈ અદૃશ્ય શક્તિ અચાનક કેવી રીતે તોડી નાખે છે? જો હા, તો આ વિડીયો માત્ર ને માત્ર તમારા માટે છે. આ બધી જ માયા ગ્રહોના આ દુર્લભ ગોચરની છે. 10 જુલાઈ 2026ના રોજ જેઠ વદ 11 એટલે કે યોગીની એકાદશી છે. આ કોઈ સામાન્ય દિવસ નથી મિત્રો. આ એ જ અતિ શક્તિશાળી અને ગુપ્ત રાત્રિ છે, જ્યાં બ્રહ્માંડની તમામ દિવ્ય શક્તિઓ પૂર્ણ રૂપે જાગૃત થઈ જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે યોગીની એકાદશીનું સાચા હૃદયથી વ્રત કરવાથી મનુષ્યના તમામ જન્મોના ભયંકર પાપો નષ્ટ થઈ જાય છે અને વર્ષો જૂના અસાધ્ય ચર્મ રોગો, જે ચામડીના રોગો છે, તે મૂળમાંથી ગાયબ થઈ જાય છે. પરંતુ આ વખતની યોગીની એકાદશી પર કંઈક એવું મહાપરિવર્તન થવા જઈ રહ્યું છે, જે સદીઓમાં માત્ર એક જ વાર થાય છે. આ પવિત્ર દિવસે આકાશમાં ભૌમ પુષ્ય રાજયોગ અને યોગીની એકાદશીનો અતિ દુર્લભ, અકલ્પનીય અને પ્રચંડ યોગ બની રહ્યો છે. જ્યારે આ બે અત્યંત શક્તિશાળી યોગ એક સાથે મળે છે, ત્યારે બ્રહ્માંડમાંથી સાક્ષાત ધનની દેવી માતા લક્ષ્મી અને પાલનહાર ભગવાન વિષ્ણુની સીધી દ્રષ્ટિ પૃથ્વી પર જ પડે છે. પણ અહીં સાવધાન, આ મહાસંયોગની સીધી અસર તમારા 12 રાશિઓ પર મહાવિનાશક કે મહાફળદાયી રૂપે થવાની છે. પરંતુ તેમાંથી માત્ર અને માત્ર 5 જ રાશિઓ છે જેનું ભાગ્ય અચાનક હીરાની જેમ ચમકી ઉઠવાનું છે. બાકીની રાશિઓએ આવનારા સમયમાં ખૂબ જ સાચવવું પડશે. આ 5 ભાગ્યશાળી રાશિઓ પર દેવાધિદેવ મહાદેવ અને માતા લક્ષ્મી છપ્પર ફાડીને ધનનો એવો વરસાદ કરવાના છે, જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. સ્વયં કુબેર મહારાજનો અખૂટ ખજાનો હવે આ 5 રાશિઓ માટે કાયમ માટે ખુલવા જઈ રહ્યો છે. હવે આ રાશિઓના જીવનમાં એવી ભયંકર ખુશીઓ, અઢળક સમૃદ્ધિ અને અપાર સફળતાની આંધી આવશે કે તમારા દુશ્મનો તમને જોઈને જ બળીને ખાખ થઈ જશે. જરા પણ ચૂક્યા તો આખી જિંદગી હાથ ઘસતા રહી જશું અને પસ્તાવો કોઈ પાર નહીં રહે. મહાદેવ વાસ્તુ ચેનલના માધ્યમથી આજે અમે તમને એ જ ગુપ્ત રહસ્ય અને સચોટ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારું આખું જીવન મૂળમાંથી બદલી નાખશે. તો આ વિડીયોને જરા પણ કાપ્યા વગર અંત સુધી પૂરેપૂરો જોજો. પરંતુ તે પહેલાં, જો તમે મહાદેવ, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના સાચા ભક્ત છો, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી એકવાર લખી દો હર હર મહાદેવ, જય માતા લક્ષ્મી, જય ભગવાન વિષ્ણુ, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી ઈશ્વરના સીધા આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે. તો ચાલો હવે બિલકુલ સમય ન બગાડતા જાણીએ એ 5 અત્યંત ભાગ્યશાળી રાશિઓ વિશે, જેની કિસ્મત 10 જુલાઈથી સોનાથી લખાયેલી છે. પહેલી રાશિ આવે છે મકર રાશિ. મકર રાશિના તમામ જાતકો માટે 10 જુલાઈ 2026નો આ દિવસ કોઈ જાદુઈ ચમત્કારથી બિલકુલ કમ નથી. પૂરા 148 વર્ષોના લાંબા અંતરાલ પછી બની રહેલો ભૌમ પુષ્પ રાજયોગ અને યોગીની એકાદશીનો આ અતિ દુર્લભ સંયોગ સીધો જ મકર રાશિવાળાઓના જીવનમાં ક્રાંતિ લાવવાનો છે. ખાસ અને ગુપ્ત વાત એ છે કે આ મહારાજયોગ તમારી રાશિના લગ્ન ભાવ પર અત્યંત મજબૂત સ્થિતિમાં બની રહ્યો છે, જેથી ભગવાન વિષ્ણુની અને માતા લક્ષ્મીની અખંડ કૃપા તમારા પર સીધી વરસવાની છે. તો મિત્રો,
આ શુભ સમયમાં તમારો આત્મવિશ્વાસ 7મા આસમાને પહોંચી જવાનો છે. સૂર્યદેવની પ્રચંડ ઉર્જા અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી સામે ધન કમાવાના એટલા બધા નવા અને ગુપ્ત અવસરો ખુલશે કે તમે ખુદ આશ્ચર્યચકિત રહી જશો. 10 જુલાઈથી જ તમારા જીવનમાં પડેલા મોટામાં મોટા કરજ અને વર્ષોની જૂની નાણાકીય પરેશાનીઓ આ રાજયોગની તેજસ્વી દ્રષ્ટિથી જડમૂળમાંથી ખાક થઈ જશે. યોગીની એકાદશીના પ્રભાવથી તમારા સ્વાસ્થ્યમાં અદ્ભુત સુધારો આવશે અને લાંબા સમયથી પીડાતા શારીરિક કષ્ટો કે ચર્મ રોગોના અંત આવશે. જે જાતકો લાંબા સમયથી પાર્ટનરશિપમાં કોઈ નવો વેપાર કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય અસાધારણ આર્થિક લાભનો છે. તમારો વ્યવસાય માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશ સુધી ફેલાવવાનો સોનેરી માર્ગ મોકો મળશે. તમારે મોટી ઈચ્છાઓ જે અત્યાર સુધી અધૂરી હતી તે હવે આશ્ચર્યજનક રીતે પૂરી થવા જઈ રહી છે. પરિવાર, કોઈ સદસ્ય કે સંતાન તરફથી એવો કોઈ મોટી ખુશખબરી મળશે જેનાથી આખા ઘરમાં ઉત્સવનો માહોલ છવાઈ જશે. અટવાયેલા કાનૂની મામલા કે કોર્ટ કચેરીના પ્રશ્નો અચાનક તમારો ભવ્ય વિજય થશે અને તમારી સામાજિક પ્રતિષ્ઠામાં 4 ગણો વધારો થવાનો છે. હવે બીજી રાશિ આવે છે ધનુ રાશિ. ધનુ રાશિના તમામ જાતકો માટે આ ભયાનક શક્તિશાળી મહાસંયોગ બેહદ ખાસ અને ધનદાયક રહેવાનો છે. 148 વર્ષો પછી 10 જુલાઈ 2026ના રોજ બની રહેલો આ ભૌમ પુષ્ય રાજયોગ તમારા માટે વરદાન સાબિત થશે. સૌથી મોટી વાત તો એ છે કે આ અદ્ભુત રાજયોગ તમારી રાશિમાં બીજા એટલે કે ધન ભાવ પર બની રહ્યો છે, જેથી આ સમયગાળામાં તમને અચાનક ગુપ્ત અને અપ્રત્યાશિત ધન લાભ મળવાની પૂરેપૂરી સંભાવના છે. કદાચ તમને કોઈ જૂની સંપત્તિ, શેર બજાર કે અચાનક કોઈ લોટરી દ્વારા મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સીધી દ્રષ્ટિ તમારા કરિયર અને પ્રોફેશનલ જીવન બુલેટ ટ્રેનની ગતિથી આગળ વધશે. તમારી આવકમાં કોઈ સામાન્ય નહીં પરંતુ ઉલ્લેખનીય અને જંગી વૃદ્ધિ થવાની છે. નોકરી કરતા જાતકોને અચાનક પ્રમોશન અને ઉપરી અધિકારીઓની વિશેષ પ્રશંસા મળવાના મજબૂત યોગ બની રહ્યા છે. તમારું ભાગ્ય હવે તમારા 100% સાથ આપવાનું છે. જો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મહિનાઓથી અટકેલા હતા તેમાં હવે તમને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થવાની છે. વિદ્યાર્થીઓ માટે આ સમય અતિ ઉત્તમ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટી સફળતા તમારા કદમ સૂમશે. યોગીની એકાદશીના દિવ્ય પ્રભાવથી તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અત્યંત મજબૂત બનશે અને મનમાં રહેલો બધો જ તણાવ ગાયબ થઈ જશે. તમારી લવ લાઈફ અને દાંપત્ય જીવનમાં પણ મધુરતા આવશે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો અખૂટ વાસ થશે. ત્રીજી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના તમામ જાતકોની તો જાણે 10 જુલાઈથી કિસ્મત જ સોનાના અક્ષરેથી લખવાની છે. 148 વર્ષના લાંબા સમય બાદ યોગીની એકાદશી પર બની રહેલો આ ભૌમ પુષ્ણ રાજયોગ તમારા શત્રુઓનો નાશ કરવા અને તમને વિજય બનાવવા આવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન સાક્ષાત માતા ભગવતી, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા દ્રષ્ટિ તમારા સતત વરસતી રહી છે. આ રાજયોગ તમારી રાશિના ભાગ્ય અને કર્મભાવમાં સીધો સંપર્ક બનાવી રહ્યો છે. તેથી તમે જે પણ કામમાં હાથ નાખશો તે માટી પણ સોનું બની જશે. અવધિમાં તમને તમારા કાર્યોના કિસ્મતોનો એટલો પ્રચંડ સાથ મળશે કે દુનિયા માત્ર જોતી રહી જશે. પારિવારિક જીવનમાં રહેલો કલેશ હંમેશા માટે દૂર થશે અને શાંતિનો માહોલ સ્થપાશે. ભૂમિ, ભવન, વાહન કે અન્ય નવી સંપત્તિ ખરીદવાના પ્રબળ યોગ બની રહ્યા છે. વેપાર ક્ષેત્રે જોડાયેલા લોકો માટે અપાર લાભનો સમય છે. તમારા નવા આઈડિયાઝ બજારમાં ધૂમ ધમાવશે. નોકરિયાત વર્ગને અચાનક પગાર વધારો કે કોઈ નવી અને ઊંચી પોસ્ટની ઓફર મળી શકે છે. જીવનમાં ચાલી આવતી તમામ આર્થિક અને શારીરિક પરેશાનીઓ ધીરે ધીરે પણ ચોક્કસપણે દૂર થવાની છે. ખાસ કરીને યોગીની એકાદશીના પુણ્ય પ્રભાવથી તમારા પિતૃઓ શાંત થશે અને તેમના આશીર્વાદથી તમારા અટકેલા દરેક સરકારી મામલા કે કાગળિયાના કામ ચપટી વગાડતા જ પૂરા થઈ જશે. વડીલ જાતકોનું સ્વાસ્થ્ય હવે સુધરવા લાગશે. ટૂંકમાં કહું તો મેષ રાશિ માટે આ સંયોગ અંધકારમાંથી સીધા અદ્ભુત પ્રકાશ તરફ જવાનો માર્ગ છે.
ચોથી રાશિ આવે છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે 10 જુલાઈ 2026 યોગીની એકાદશીનો આ અદ્ભુત સમય બેહદ શુભ, વૈભવશાળી અને લાભકારી રહેવાનો છે. આ ભૌમ પુષ્ણ રાજયોગ અને યોગીની એકાદશીનો સંયોગ તમારા માટે કોઈ દેવીય વરદાનથી જરા પણ ઓછો નથી. એવું ના માનતા આ સમય દરમિયાન માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા ઘર પર સીધી વરસવાની છે, જેનાથી તમારી વર્ષો જૂની અશક્ય લાગતી કોઈ મોટી મનોકામના અચાનક જ પૂરી થઈ જવાની પૂરી સંભાવના છે. તમારા જીવનમાં ભૌતિક સુખ, સમૃદ્ધિ, લક્ઝરી અને સુવિધાઓનું સ્તર એટલી હદે વધશે કે તમારી આસપાસના લોકો તમારી પ્રગતિ જોઈને દંગ રહી જશે. જે યુવાનો નવી પરીક્ષા કે નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને આ સમયમાં કોઈ ખૂબ જ મોટી અને લાભદાયક ઓફર મળી શકે છે. આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો તમારા જીવનનો સૌથી મજબૂત તબક્કો સાબિત થશે. કળા, સંગીત કે કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્રે સાથે જોડાયેલા લોકોને રાતોરાત મોટી પ્રસિદ્ધિ અને ધન પ્રાપ્તિ થઈ શકે છે. જો તમે લાંબા સમયથી નવું અને આલિશાન વાહન લેવાનું સપનું જોઈ રહ્યા છો તો સમજી લો કે બસ હવે એ સપનું હકીકત બનવા જઈ રહ્યું છે. જો કે આ સમયમાં તમારે કોઈ શોર્ટકટ કે ખોટા પ્રલોભમાં ફસાવાથી બચવું પડશે, નહીતર લક્ષ્મીજી નારાજ થઈ જશે. વેપારીઓ માટે આ સમય અણધાર્યો નફો લઈને આવશે. વિદેશ યાત્રાના પ્રબળ યોગ પણ બની રહ્યા છે. જેમના વિવાહ કે પ્રેમ સંબંધોમાં વારંવાર અડચણો આવતી હતી તે સમસ્યાઓ હવે હવામાં ઓગળી જશે અને નવા સંબંધો બંધાશે. તમારા ઘરમાં કોઈ નવા મહેમાન કે બાળકોના આગમનથી ચારે બાજુ ખુશીઓ છવાઈ જશે. અંતિમ 5મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે 10 જુલાઈ 2026નો આ દિવ્ય દિવસ બેહદ વિશેષ અને ક્રાંતિકારી સાબિત થવાનો છે. તમારી રાશિના લગ્ન ભાવમાં બની રહેલો ભૌમ પુષ્ણ રાજયોગ અને યોગીની એકાદશીનો આ અત્યંત દુર્લભ મહાસંયોગ તમારા સમગ્ર જીવનને એક નવી ઊંચાઈ પર લઈ જશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના પ્રચંડ આશીર્વાદથી હવે તમે 2 ગણી મહેનતથી 4 ગણી તરક્કી કરવા માટે સક્ષમ બનશો. અત્યાર સુધી જે પણ નાણાકીય સંકટ કે દેવાઓએ તમને ચારે બાજુથી ઘેરી રાખ્યા હતા તે બધા જ હવે મૂળમાંથી નષ્ટ થવાના છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં એવી જબરજસ્ત ઉપલબ્ધિઓનો ઝંડો ઓગાળશો કે તમારા વિરોધીઓની બોલતી બંધ થઈ જશે. આવકના એટલા નવા અને મજબૂત સ્ત્રોતો ઊભા થશે કે તમે ગણતા ગણતા થાકી જશો. જો તમે બિઝનેસમાં મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમને અનેક ગણો નફો કરાવી શકે છે. શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ કે જૂના રોકાણમાંથી અચાનક મોટો આર્થિક લાભ થશે. આ યોગીની એકાદશીનો સૌથી મોટો પ્રભાવ એ જ પડશે કે જે દંપતીનો નિસંતાન છે અને લાંબા સમયથી સંતાન સુખ માટે ઝંખી રહ્યા છે તેમની ખાલી ગોદ ભરવાની હવે પૂરેપૂરી સંભાવના છે. તેમની આ મનોકામના જલ્દી જ પૂર્ણ થશે. શારીરિક રીતે તમે અત્યંત ઉર્જાવાન અનુભવ કરશો. કોર્ટ કચેરીના તમામ ચુકાદાઓ તમારા પક્ષમાં આવશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક કે સુખદ યાત્રા પર જવાનો પ્લાન બની શકે છે જે તમારા મનને અત્યંત શાંતિ આપશે. જાન્યુઆરી 2026થી જ તમારા જીવનમાં જે બદલાવ શરૂ થયો હતો તે હવે 10 જુલાઈથી પોતાના ચરસીમા પર હવે પહોંચીને તમને અપાર સુખ અને સફળતાના શિખર પર બેસાડશે. તો મિત્રો, આ હતી તે 5 અતિ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ જેના પર 10 જુલાઈ 2026 એટલે કે યોગીની એકાદશીથી માતા લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને મહાદેવની સીધી કૃપા અને ધનવર્ષા થવાની છે. બ્રહ્માંડની કોઈ તાકાત હવે આ રાશિઓને કરોડપતિ બનતા રોકી નહીં શકે. તમને મહાદેવ વાસ્તુ ચેનલની આ અત્યંત અને ગુપ્ત અને મહત્વપૂર્ણ જાણકારી કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો સહેજ પણ પસંદ આવ્યો હોય અને તમે ઈચ્છતા હોય કે ઈશ્વરના આશીર્વાદ તમારા ઘર પર કાયમ રહે તો અત્યારે જ સાચા અને પવિત્ર દિલથી ભક્તો કોમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ, જય માતા લક્ષ્મી, જય ભગવાન વિષ્ણુ. ભગવાન તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે એવી મારી પ્રાર્થના છે. વિડીયોને એક લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ભક્તો, હૃદયપૂર્વક ધન્યવાદ.